નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલ્લીમોરાથી. બિલ્લીમોરા શહેરના તમામ રસ્તાઓના હાલ બેહાલ થઈ રહ્યા છે અને રસ્તાઓની વચ્ચે મોટા ખાડા પડી ગયા હોય તેમાં ફૂટપાથ પર નાખવામાં આવતા પેવિંગ બ્લોક નાખી નગરપાલિકાના એન્જિનિયરો પોતાની બુદ્ધિશક્તિનું પ્રદર્શન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી રસ્તાઓના કામકાજમાં હલકી પ્રકારનું મટીરીયલ વાપરીને થયેલો ભ્રષ્ટાચાર ચોમાસામાં સામે દેખાઈ રહ્યો છે. ત્યારે નગરપાલિકા ભ્રષ્ટાચાર રૂપી ખાડાને કપચી અને ભાઠું નાખીને પૂરવાની તો કોશિશ કરી રહ્યા છે, પણ મેઘરાજાની મહેરબાનીથી પાછા ખાડા થઈ જાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે નગરપાલિકા જે લોકોના વેરા અને ટેક્સના પૈસાના રૂપિયા આ ખાડા પૂરવામાં વાપરી રહી છે, ત્યારે લોકોના મનમાં પ્રશ્ન એ થાય છે કે નગરપાલિકાના અધિકારીઓ એક જ વારમાં ઉત્તમ ગુણવત્તાવાળું ડામર કપચીનું મટીરીયલ વાપરીને આ ખાડાઓ પૂરી ના શકે, જેથી કરીને લોકોના વેરા અને ટેક્સના રૂપિયા બચી શકે એવી લોકમુખ્ય ચર્ચા ચાલી રહી છે. બિલ્લીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસરે રસ્તા ઉપર નીકળીને સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ અને રસ્તાઓની જે દુર્દશા થઈ છે તેનું નિરાકરણ લાવવું જોઈએ એવી લોકોની માંગણી છે. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.